સ્વાગત છે ધ ઓર્બિટ અફેરમાં. આજનો ટોપિક છે સુનિતાબેન વિલિયમ્સ. હાલમાં તેમણે અંતરિક્ષ સ્પેસ સ્ટેશન અને નાસામાંથી નિવૃત્તિ લીધી છે. આપણા માટે અગત્યનું થઈ જાય કે તેમના વિશેના દરેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કવર કરીએ. આજકાલ ગવર્મેન્ટની એક્ઝામમાં સ્પેસ ટેકનોલોજીના પ્રશ્નો ખૂબ પૂછાતા હોય છે. તેવામાં સુનિતાબેન વિલિયમ્સ આપણા માટે ખૂબ જ અગત્યના બની જાય છે. બિલકુલ પણ સમય ન બગાડતા શરૂ કરીએ. પૂર્ણ નામ શું છે સુનિતાબેન વિલિયમ્સનું? પૂર્ણ નામ છે સુનિતા લીન વિલિયમ્સ. પિતાનું નામ શું છે? પિતાનું નામ છે દીપક પંડ્યા. માતાનું નામ શું છે? માતાનું નામ છે બોની પંડ્યા. પિતા વ્યવસાય શું કરતા હતા અને ક્યાંના હતા? પિતાનો વ્યવસાય હતો ન્યુરો એનેટોમિસ્ટ અને તે હતા મહેસાણાના. પતિનું નામ શું છે? તેમનું નામ છે માઇકલ જે વિલિયમ્સ. આ હતી તેમની બેઝિક ડિટેલ. શરૂ કરીએ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. સુનિતા વિલિયમ્સનું પૂરું નામ છે સુનિતા લીન વિલિયમ્સ. જન્મ અમેરિકામાં થયો છે અને પિતા ગુજરાતના મહેસાણા જિલ્લાના વતની છે. પહેલો પ્રશ્ન બને છે કે સુનિતા વિલિયમ્સનો જન્મ કયા વર્ષે થયો હતો? તે થયો હતો 1965 માં. શ્રીમતી સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 ના રોજ યુક્લિડ, ઓહિયો, અમેરિકા ખાતે થયો હતો. પ્રશ્ન નંબર 2. અંતરિક્ષ યાત્રી બનતા પહેલા સુનિતા વિલિયમ્સ અમેરિકી સેનાની કઈ શાખામાં કાર્યરત હતા? તે કાર્યરત હતા અમેરિકી તટરક્ષક દળમાં. સુનિતા વિલિયમ્સને નાસા અંતરિક્ષ યાત્રી તરીકે કયા વર્ષે પસંદ કરવામાં આવ્યા હતા? તેમને પસંદ કરવામાં આવ્યા હતા 1998 માં. ખૂબ અગત્યના પ્રશ્નો છે, એક પણ મિસ ના કરતા. સુનિતા વિલિયમ્સને અંતરિક્ષમાં 7 વખત સ્પેસ વોક કર્યું છે. યાદ રાખજો, 7 વખત સ્પેસ વોક કર્યું છે, જે કોઈ પણ મહિલા દ્વારા કરવામાં આવેલું સૌથી વધુ અંતરિક્ષ ચહલકદમી છે, એટલે કે સ્પેસ વોક છે. સુનિતા વિલિયમ્સ કયા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના કમાન્ડર બન્યા હતા? ક્યારે બન્યા હતા? જવાબ છે 2012 માં. યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પણ અમેરિકાનું. વર્ષ 2012 માં તેઓએ એક્સપેડિશન 33 દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની કમાન્ડ સંભાળી હતી અને તેવું કરનારા તે બીજી મહિલા બન્યા હતા. સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં રહેતા કયો ખેલ રમ્યો હતો? તેમણે રમ્યા હતો મેરાથોન. સુનિતા વિલિયમ્સ વર્ષ 2024-25 ના અંતરિક્ષ મિશનમાં કયા અંતરિક્ષ યાનનું સંચાલન કર્યું હતું? તેમણે સંચાલન કર્યું હતું બોઈંગ સ્ટાર લાઇનરનું. વર્ષ 2024 માં સુનિતા વિલિયમ્સ ક્યારે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્પેસ સ્ટેશન પર ગઈ હતી? તે ગયા હતા 5 જૂન 2024 માં. વર્ષ 2024-25 દરમિયાન સુનિતા વિલિયમ્સ અને બીજું નામ શું છે બુચ વિલિમોરે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર કુલ કેટલા દિવસ વિતાવ્યા હતા? 286 દિવસ. કયા મિશન હેઠળ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલિમોરને
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત પાછા લાવવામાં આવ્યા હતા? યાદ કરો પ્રશ્નો. 2024 માં ખૂબ અગત્યના હતા અને હવે ફરી રિપીટ થશે. કેમ? કારણ કે તેમણે સંન્યાસ લીધો છે. જવાબ છે ક્રૂ 9 મિશન. તો પછી સુનિતા વિલિયમ અને બુચ વિલિમોરે કયા અંતરિક્ષ યાન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા? તે પહોંચ્યા હતા બોઈંગ સ્ટારલાઇનરથી. હવે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલિમોર નાસાના કયા મિશનના ઉદ્દેશ હેઠળ ગયા હતા? તે ગયા હતા ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન હેઠળ. સુનિતા વિલિયમ્સને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તેમને નાસા સ્પેસ ફ્લાઇટ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત રત્ન નોબેલ પુરસ્કાર ચાલુ ના કરી દેતા. નાસા સ્પેસ ફ્લાઇટ મેડલ. કયા મિશન દરમિયાન સુનિતા વિલિયમ્સે 2007માં સૌથી લાંબી અંતરિક્ષ યાત્રાનો રેકોર્ડ બનાવ્યો હતો? એક્સપેડિશન 14/15. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનને અંતરિક્ષમાં ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? આ અમેરિકાની વાત છે. તે લોન્ચ કરવામાં આવ્યું 1998માં. આ હતા સુનિતાબેનના પ્રશ્નો. થોડું બેઝિક નાસાનું જોઈ લઈએ. નાસાનું ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, અમેરિકા. રોસ્કોસ્મોસ, રશિયા. જાક્સા એટલે કે જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી, જાપાન. સીએસએ શું છે? કેનેડિયન સ્પેસ એજન્સી, કેનેડાની. ઈસરો ભારતીય. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન કઈ કક્ષામાં સ્થિત છે? તે સ્થિત છે લો અર્થ ઓર્બિટમાં. સૌથી અગત્યનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પૃથ્વીના પરિઘની પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લે છે? 90 મિનિટ. આ હતા અગત્યના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.